નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના માનદ વેતન વધારાના સમાચાર સાથે. આપણે આ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો આ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આંગણવાડી આઈસીડીએસના પ્લેટફોર્મ પરથી રાજ્યના લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે બે મહત્વના લાભો ગતરોજ જે છે તે જાહેર કરવામાં આવ્યા હતા. ઘણા બધા લાંબા સમયથી ગુજરાત સહિત દેશભરના 28 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે માનદ વેતન વધારા સહિતની પડતર માંગણીઓ મુખ્ય માંગણીઓ લઈ અને સરકાર સામે આંદોલનો છેડી રહ્યા આવેદનપત્રો આપી રહ્યા છે. ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા ગત રોજ આઈસીડીએસના પ્લેટફોર્મ પરથી આંગણવાડી કાર્યકર માનદ વેતનમાં વધારો સાથે જ ગુજરાત રાજ્ય સરકાર જે કહી શકાય સમક્ષ સારી ક્વોલિટીના સ્માર્ટફોન 5G સ્માર્ટફોન જે છે તે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને આપવાને લઈ અને મહત્વની જાહેરાત જે છે તે મુખ્યમંત્રી દ્વારા કરાઈ હતી. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે ગુજરાત બાદ અન્ય કઈ રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં પણ વધારો કરવાની અને સાથે જ સારી ક્વોલિટીના 5G સ્માર્ટફોન આપવાની જે છે તે બેવડી જાહેરાત કરી છે. તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો કર્મચારી બહેનો આપ ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું દેશભરના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો મુખ્ય પડતર માંગણીઓ વિશે. તેના છેલ્લા 2 દાયકાથી બી દેશભરના લાખો એટલે કે 25 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માનદ વેતન વધારો સહિત જે પડતર માંગણી છે જેવી કે સારી ક્વોલિટીના 5G મોબાઈલ, ઓનલાઈન પોષણ ટ્રેકર એપ્લિકેશન પર કામ કરવા માટે અન્ય વિભાગોના કામ ન સોંપવા, રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા વગેરે જેવા જે કહી શકાય કે માંગણીઓને લઈ અને આપ સૌ બહેનો લડી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે. ત્યારે ગતરોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 53,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકરો માટે જે ઓનલાઈન કામગીરીથી અત્યારે અળગા છે તેમના માટે સારી ક્વોલિટીના સેમસંગ A06 મોડલ મોબાઈલ ફોન આપવાની જાહેરાત કરી હતી. તો ગુજરાત રાજ્ય સરકાર પગલે ઉત્તર પ્રદેશમાં પણ યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં વધારો કરવાની લઈ સાથે સ્માર્ટફોન આપવાને લઈ અને મહત્વની જાહેરાત કરાઈ છે. તો ઉત્તર પ્રદેશમાં આંગણવાડી કાર્યકર માનદ વેતનમાં ટૂંક સમયમાં જ વધારો મળશે. યોગી આદિત્યનાથે કહ્યું સ્માર્ટ પગાર માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. 69,000 સ્માર્ટફોનનું વિતરણ પણ કરવામાં આવ્યું. તો ગત સોમવારે સીએમ યોગી આદિત્યનાથે આંગણવાડી કાર્યકર અને સહાયકોના માનદ વેતનનો વધારો કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું છે કે જો આંગણવાડી કેન્દ્ર સ્માર્ટ છે તો તમારું માનદ વેતન પણ સ્માર્ટ હોવું જોઈએ. તેથી મેં વિભાગને માનદ વેતનમાં ઝડપથી વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવા કહ્યું છે. માનદ વેતન પૂરો પાડવા માનદ વેતનનો અર્થ ગેરંટીકૃત લઘુત્તમ માનદ વેતન છે. હકીકતમાં રાજ્યમાં 1.99 લાખ આંગણવાડી કાર્યકરો છે. તેમનો માસિક 8,000 રૂપિયા માનદ વેતન મળે છે જે દેશમાં અન્ય રાજ્યો કરતાં ઘણું ઓછું છે. તેવી જ રીતે 1.39 લાખ સહાયકો રૂપિયા 4,000 રૂપિયા માનદ વેતન મળે છે જે પણ દેશના અન્ય રાજ્યો કરતાં 1,000 થી 1,500 રૂપિયા ઓછું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન વધારીને રૂપિયા 4,000 અને સહાયકોનું માનદ વેતન વધારીને 3,000 કરી શકાય છે. એટલે કે માનદ વેતન જે આંગણવાડી કાર્યકરો છે તેમને 3,000 કે 4,000 વધારીને 12,000 અને તેડાગર બહેનો જે હાલમાં 4,000 મળી રહ્યા છે તેમાં 3,000 વધારીને 7,000 માનદ વેતન કરી શકાય છે. પાછલી ક્ષમતા સરકાર પર કટાક્ષ કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે 2017 પહેલા પોષણનું વિતરણ ઉત્તર ભારતમાં સૌથી મોટું દારૂ માફિયાઓ દ્વારા કરવામાં આવતું હતું. સરકારે પૈસાના બદલામાં આ મોટો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને આઘાત લાગ્યો કે દારૂ માફિયાઓ મહિલા અને બાળ વિકાસ વિભાગના ઘૂસણખોરી કરી હતી. મેં પૂછ્યું કે દારૂ માફિયા અહીં શું કરી રહ્યા? આ પાપ કોણ કરી રહ્યું હતું? આ એ જ લોકો છે જે સમાજને જાતિના આધારે વિભાજિત કરે, તેને બરબાદ કરે અને બાળકોનું પોષણ છીનવે છે. અગાઉ લોકભવન ખાતે યોગી આદિત્યનાથે 69,804 આંગણવાડી કાર્યકરો અને સહાયકને સ્માર્ટફોન વિતરણ કર્યું હતું. તેમણે 2 લાખથી વધુ વૃદ્ધિ દેખરેખ ઉપકરણો વિતરણ પણ કર્યું હતું. તેમણે 18,440 આંગણવાડી કાર્યકરો અને સહાયકોને નિમણૂક પત્રો પણ આપ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીએ આંગણવાડી કેન્દ્રોની નવી ડિઝાઇનનું લોકાર્પણ કર્યું. તેમણે રૂપિયા 450 કરોડ ખર્ચે 3,170 આંગણવાડી કેન્દ્રો, કેન્દ્રોની ઇમારતો અને 140 બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસ ઇમારતોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પહેલું છે આંગણવાડી કાર્યકરના સહાયકો માનદ વેતનમાં વધારો મળશે. તો યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ભૂતકાળમાં બધી જ આઉટસોર્સિંગ સ્ટાફિંગ એજન્સી માફિયા અને રાજકારણીઓ દ્વારા ચલાવવામાં આવતી હતી. તેઓ હવે કર્મચારી શોષણ કરતા હતા. તેમને કર્મચારી માટે સરકાર તરફથી 100 થી 12,000 રૂપિયા મળતા હતા, પરંતુ માત્ર 5 કે 6,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. તેઓ સરકાર તે જ કર્મચારી પાસેથી પૈસા લેતા હતા. વધુ તેઓ નિમણૂક સમયે પણ પૈસા લેતા હતા. યોગી કહ્યું હતું કે હવે આઉટસોર્સ કર્મચારી માટે એક કોર્પોરેશનની રચના કરી છે. મેં વિભાગને ફોન કરીને તેમણે કડક સૂચના આપી છે કે એપ્રિલથી સિસ્ટમને કોઈપણ કિંમતે લાગુ કરવા માટે તૈયારી કરે. અમે શોષણ મુક્ત પોષણ સિસ્ટમ બનાવીશું અને માનદ વેતન જે માનવીય માનદ વેતન પણ પૂર્ણ પાડીશું. બીજું જે બાળકો કુપોષિત યુપી બિહાર હતું. મુખ્યમંત્રી કહ્યું કે 2017 પહેલા દારૂ માફિયા દ્વારા પોષણ લૂંટવામાં આવતું હતું. કેટલાકને પોષણ મળતું હતું જ્યારે અન્યને મળતું ન હતું. ગુણવત્તા એટલી નબળી હતી કે તે ખોરાક માટે અયોગ્ય હતું. તે જ યુપી બીમાર હતી. જ્યારે બાળકો કુપોષિત હોય ત્યારે રાજ્ય બીમાર હોય એવું અનિવાર્ય છે. ત્રીજું, નિમણૂક કપલીઓ અને ખર્ચાઓ પ્રચલિત હતા.
તેમણે કહ્યું કે આજે થયેલી બધી નિમણૂકમાં હું ખાતરી આપી શકું છું કે એક પણ આંગણવાડી કાર્યકર કોઈ ભલામણ કરતો ન હોય તો કોઈએ પૈસા આપતો ન હોય તો આ 2027 પહેલાં શક્ય હતું. જો તે સમયે પ્રક્રિયા શરૂ હોત તો એક પણ કાર્યકરની પસંદગી ન થઈ હોત, કારણ કે તમે પૈસા આપી શકતા ન હતા. ભલામણો અને પૈસા બંને પ્રચલિત હતા. કાપલીઓ અને ખર્ચાઓ પણ પ્રચલિત હતા. તે સમયે આ લોકો રાજ્ય સાથે સોદાબાજી કરતા હતા. તેઓ ગરીબોના અધિકારો લૂંટતા હતા. તેઓ કુપોષિત માતા અને બાળકોના અધિકારો લૂંટતા હતા. આજે જ્યારે આ લોકો સ્ટેજ પર ઊભા રહીને ભાષણ આપે છે ત્યારે આપણે તેમને હસીએ છીએ. ચોથો છે, હું 4 વર્ષથી વિભાગને સ્માર્ટ બનાવવા માટે વિચાર કરી રહ્યો છું. મુખ્યમંત્રી કહ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી હું ICDS વિભાગ માટે કામ કરી, જેની મને ખાતરી કરી શકાય કે દરેક કાર્યકર પાસે સારો સ્માર્ટફોન હોય અને તેમનો કામનો રિયલ ટાઈમ ડેટા મળતો નથી. આને કારણે મારું રેન્કિંગ નીચું આવે છે. તેથી જે જરૂરી તે સ્માર્ટફોન હોય અને તેઓ તેનો ઉપયોગ કરવામાં નિષ્ણાત હોય. નવી શિક્ષણ નીતિના આંગણવાડી કેન્દ્રોમાં મુખ્ય જવાબદારી યોગી આદિત્યનાથે કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં પૂર્વ પ્રાથમિક શાળાઓના 3 થી 5 વર્ષ માટે આંગણવાડી કેન્દ્રોમાં ચલાવવાની જરૂર છે. તેથી તમારી ભૂમિકા નોંધરીતે વિસ્તરશે. અગાઉ બેઝિક એજ્યુકેશન કાઉન્સેલિંગ સ્કૂલ કેમ્પસમાં કાર્યરત કેન્દ્રો માટે નવી ઇમારતો પૂરી પાડવામાં આવી છે. આંગણવાડી કેન્દ્રોને પૂર્વ પ્રાથમિક શાળામાં વિકસાવવામાં આવી રહ્યા છે. તમે યશોદા મૈયાની ભૂમિકા ભજવી રહ્યા છો. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે આજે એ જ ભૂમિકા ભજવવી પડશે જે જશોદા મૈયા કૃષ્ણ કનૈયા માટે ભજવી હતી. આ ખૂબ જ સન્માનનીય વાત છે કે સન્માનની ગરિમાનું રક્ષણ કરવાની, દેશના ભવિષ્યને તે મજબૂત ઘડવાની, તેને આગળ વધારવાની અને તેને પાયાને મજબૂત બનાવવાની જવાબદારી તમારી છે. આ ભારતના ભવિષ્યને ઘડવા અને PM વિઝનને આગળ વધારવાનું અભિયાન છે. જો નવજાત બાળક અને તેની માતા સ્વસ્થ હોય તો સમજો કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. મંત્રીએ જણાવ્યું હતું કે બાળકોના સ્ટેન્ટિંગમાં 6.6% ઘટાડો થયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી બેબીરામ મૌર્યએ જણાવ્યું હતું કે 15.6% 6 મિલિયન લાભાર્થીઓએ ઘરે ઘરે પોષણ પહોંચાડવામાં આવી રહી છે. માત્ર એક આંકડા નથી, પરંતુ સરકાર દરેક ઘર સુધી જે વિશ્વાસ પહોંચાડી રહી છે તેનું પ્રતીક છે. બાળકોમાં સ્ટેન્ટિંગમાં 6.6% ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં નિમણૂક કરવામાં આવી છે. 19,000થી વધુ આંગણવાડી કાર્યકરની નિમણૂક કરાઈ છે. 3,000થી વધુ સહાયકો બઢતી આપવામાં આવી છે, જ્યારે 69,000થી વધુ સ્માર્ટ વિતરણ સાથે ડિજિટલ સશક્તિકરણ પણ કરાયું છે. આમ ઉત્તર પ્રદેશમાં ગુજરાત સરકારની માફક સ્માર્ટફોનની જે છે તે વિતરણ કરાયું. સારી ક્વોલિટીના 5G ફોન અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનું માનદ વેતન એપ્રિલ મહિનામાં વધારવામાં આવશે. તેવું પણ મુખ્યમંત્રીએ હૈયાધારણ આપી છે. જય હિન્દ. અસ્તુ.